આજે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે અને 147મી રથયાત્રા પહેલા આ જળયાત્રા યોજાશે। જમાલપુર મંદિરથી સરસપુર સુધી આ જળયાત્રા યોજાશે। ભગવાન 15 દિવસ મોસાળમાં રોકાશે। વાજતે ગાજતે ભગવાન મોસાળમાં પહોંચશે અને આજે જળયાત્રા કાઢવામાં આવશે। 108 કળશમાં પાણી ભરીને તેની પૂજા પણ કરવામાં આવશે અને જળયાત્રા કાઢવામાં આવશે અને ત્યારબાદ ભગવાન સાંજના સમયે મોસાળ જશે અને 15 દિવસ માટે મોસાળ ભગવાન જશે। આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે અને 147મી રથયાત્રા પહેલા જળયાત્રા યોજાશે। તો જમાલપુર મંદિરથી સરસપુર સુધી આ જળયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। તો ભગવાન 15 દિવસ માટે મોસાળમાં રોકાશે। તો વાજતે ગાજતે ભગવાન મોસાળમાં પહોંચશે અને 15 દિવસ સુધી ભગવાન મોસાળમાં રહેશે। તો તમામ પ્રકારની તૈયારીઓ પણ હાથ ધરી દેવામાં આવી છે અને 108 એવા કળશો કે જેની પૂજા કરવામાં આવશે। જળયાત્રા એ રથયાત્રા પહેલાનો પડાવ હોતો હોય છે અને રથયાત્રા પહેલા જળયાત્રા કાઢવામાં આવતી હોય છે અને તેનું અનેરું મહત્વ પણ રહેલું છે। ત્યારે આજે જળયાત્રા કાઢવામાં આવશે। ભગવાન જગન્નાથની સાંસ્કૃતિક, પૌરાણિક અને ઐતિહાસિક 147મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તમારી સાથે સંવાદદાતા ટ્વિંકલ જોડાઈ ગયા છે। ટ્વિંકલ, આજે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળશે, કયા પ્રકારનું આયોજન, કયા પ્રકારની વ્યવસ્થા? ટ્વિંકલ, બિલકુલ કમલ, તો જય રણછોડ માખણ ચોરના નાદ સાથે અમદાવાદની શેરીઓ ગુંજી ઉઠી છે। ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પહેલા આજે જે ભગવાનની જળયાત્રા છે તે યોજાવા જઈ રહી છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ અસંખ્ય ગજરાજો અને એની સાથે અમદાવાદના અખાડાના કરતબ, અવનવા કરતબ કરતા કરતબ બાજો પણ આપ જોઈ શકો છો। અને ભગવાન જે છે એ રથયાત્રા પહેલા એટલે કે આગામી 7 જુલાઈએ અષાઢી બીજના દિવસે ભગવાનની રથયાત્રા યોજાનાર છે। ત્યારે એ પહેલા 15 દિવસ એટલે કે આજે 22 જૂનથી આજે જે જળયાત્રા છે આજથી 15 દિવસ ભગવાન પોતાના મોસાળ જે સરસપુર છે ત્યાં રોકાવાના છે। અને આજે જે હમણાં થોડીક ક્ષણોમાં 8 વાગ્યાની આસપાસ જે છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા જમાલપુર ખાતે જગન્નાથ મંદિરે પહોંચવાના છે અને અહીંયાથી વિધિવત રીતે જે છે તે જળયાત્રાની શરૂઆત કરવામાં આવશે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સૌપ્રથમ આરતી કરવામાં આવશે અને ત્યારબાદ જે છે તે જે માટલું હોય એ માટલામાં જળ ભરવા માટે જે છે તે ભાવિ ભક્તો, મહંતો દ્વારા અને અનેક જે શહેરીજનો છે તે લોકો રિવરફ્રન્ટ ખાતે જે ભૂદરનો આરો છે ત્યાં જે છે તે માટલામાં જળ ભરવા જશે અને ત્યાંથી પરત આવશે અને જે ભગવાન છે તે પોતાનું મોસાળ એટલે કે સરસપુરમાં બિરાજમાન થશે। તો આપ જોઈ શકો છો તેમ કે અખાડાના કરતબબાજો અવનવા કલાકારો કરે છે અને અસંખ્ય ગજરાજો, ખાસ કરીને રથયાત્રામાં ગજરાજનું અનેરું મહત્વ હોય છે। અને પાછળની બાજુ આપ જોઈ શકો છો તેમ કે જે ભગવા વસ્ત્રો ધારણ કરેલી છે મહંતો છે, મહારાજો છે તેમજ સ્ત્રીઓ પણ અવનવા વેશ ધારણ કરીને જે છે તે ભગવાનને આવકારવા ઉત્સુક હોય છે। કહેવાય છે કે એક ભાણેજ છે તે 100 બ્રાહ્મણની ગરજ સારે છે, પરંતુ જ્યારે જગતનો નાથ જ ભાણેજ હોય ત્યારે એની ખુશી જ અનેરી હોય છે અને ભગવાનને આવકારવા સૌ કોઈ ઉત્સુક છે અને વ્યાકુળ છે। તો આજે જે છે તે જળયાત્રા પ્રસ્થાન કરશે હમણાં થોડી ક્ષણોમાં અને તે પહેલા છે તે જે આ પૂરો માહોલ છે તે બતાવવામાં આવી રહ્યો છે। જી કોમલ, જે પ્રમાણે આજે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભક્તોમાં કયા પ્રકારનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને 108 કળશમાં જળ ભરવામાં આવશે, તે કયા સમયે ભરવામાં આવશે, ક્યારથી શરૂઆત કરવામાં આવશે? જી બિલકુલ કોમલ, તો આજ વહેલી સવારથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આપ જોઈ શકો છો તેમ અખાડાના કરતબબાજો હોય કે શહેરીજનો હોય કે પછી સાધુ સંતો હોય તે દરેક જે છે તે આ શોભાયાત્રામાં જોડાવાના છે અને આજે 108 કળશ છે તે શુભ મુહૂર્તમાં થોડીક ક્ષણોમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે ત્યાંની શરૂઆત કરાવશે અને ભગવાન જગન્નાથ મંદિરથી આરતી કરી અને આજે 108 કળશ છે તે રિવરફ્રન્ટ ખાતે જળ ભરવા માટે પ્રસ્થાન કરશે। તો આજે સાંજના 5 વાગ્યાની આસપાસ જે છે તે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે ત્યારે જે છે તે ભગવાન છે પોતાના મોસાળ સરસપુરમાં જશે અને જે હર્ષ ઉલ્લાસ સાથે
માહોલ જોઈ શકો છો કે થોડીક ક્ષણોમાં આજે છે તે શોભાયાત્રા નીકળવાની છે અને થોડીક ક્ષણોમાં છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રસ્થાન કરાવવાના છે અને કટક બાજુ અવનવા કરતબો કરતા આપ જોઈ શકો છો અને ગજરાજ હાથી ઘોડા હોય તે બધું તે જી કોમલ જે ટ્વિંકલ, જે પ્રમાણે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ ભગવાનના શણગાર જોવા માટે, ભગવાનના વાઘા જોવા માટે, ભગવાનના દર્શન કરવા માટે ભક્તો ક્યારથી રાહ જોતા હોય છે. સવારથી, વહેલી સવારથી તે લોકો કતારમાં લાગી જતા હોય છે અને રાહ જોતા હોય છે. ત્યારે આ વખતે એવા કયા વિશિષ્ટ પ્રકારના શણગાર ભગવાનને કરવામાં આવશે જેનાથી સૌ કોઈ અચંબિત થઈ જશે? ટ્વિંકલ. કોમલ, તો આ વર્ષે છે છેલ્લા 20 વર્ષથી જે સુનિલભાઈ સોની છે તે ભગવાનના વાઘા તૈયાર કરે છે અને દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ભગવાનના વાઘા બનાવવામાં આવે છે. તો આ વર્ષે ખાસ પ્રકારનું જે સિલ્ક છે અને જે મખમલ છે કે જે વૃંદાવન અને મથુરાથી મંગાવવામાં આવ્યું છે તે કાપડમાંથી ખાસ આ વર્ષે ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે અને જે વાઘા છે તે છેલ્લા 20 વર્ષથી જે સુનિલભાઈ સોની છે તે બનાવે છે. આ વર્ષે પણ સુનિલભાઈ સોનીએ જ ભગવાનના વાઘા તૈયાર કર્યા છે અને જે મથુરા વૃંદાવનથી ખાસ પ્રકારના જે છે તે કાપડ મંગાવી અને વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. તો સુનિલભાઈનો પરિવાર અને અનેક એવા જે એમનો સ્ટાફ છે તે છેલ્લા 2 મહિનાથી આજે છે તે ભગવાનના વાઘાની તૈયારીમાં લાગી જાય છે. અત્યારે ભગવાનના વાઘા હોય કે રથનો શણગાર હોય, છેલ્લા ઘણા મહિનાઓથી આજે ભગવાનને આવકારવાની જે ખુશી હોય છે તે જ અનેરી હોય છે. એમાં માટે જે રથ છે તેનું પણ રંગરોગાનનું કાર્ય પણ 2 મહિના અગાઉથી શરૂ થઈ ગયું હતું અને જો પ્રથમ ચરણ ગણવામાં આવે તો જે ચંદન યાત્રા છે તે રથયાત્રાનું પ્રથમ ચરણ ગણવામાં આવે છે. તો આ ચંદન યાત્રા બાદ જ જે છે તે બધી તૈયારીઓ શરૂ થાય છે. ભગવાનના રથ રોગાનનું કામ શરૂ થાય છે કે ભગવાનના વાઘાનું કામ શરૂ થાય છે. ત્યારબાદ જે ચંદન યાત્રા બાદ જે બીજું ચરણ ગણીએ તો આજે જે જળ યાત્રા છે કે જે રથયાત્રાના 15 દિવસ પહેલા કરવામાં આવે છે તે જળ યાત્રા છે અને જળ